નમસ્કાર સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. મિત્રો, નીટ યુજી એક્ઝામને હવે માત્ર 17 દિવસ જ બાકી રહ્યા છે. તો જે પણ સ્ટુડન્ટનું ડ્રીમ છે ડોક્ટર બનવું, તો તમારી તૈયારી હાલ પૂરજોશમાં ચાલતી હશે. તો આજના વિડીયોમાં શેની વાત કરવાના છે? તો આજના વિડીયોમાં વાત કરીશું કે તમારું એડમિટ કાર્ડ છે એ ક્યારે આવશે, જેમાં તમારો જે સીટ નંબર હોય, રોલ નંબર હોય, તમારી જે એક્ઝામ માટેની સ્કૂલ કહેવાય, લોકેશન કહેવાય, એ બધું જ એડમિટ કાર્ડમાં આવતું હોય છે. તો એડમિટ કાર્ડ ક્યારે આવવાનું છે, ત્યારબાદ નીટ યુજી 2026 એક્ઝામમાં એડમિટ કાર્ડ, ડ્રેસ કોડ અને પરીક્ષાના શું નિયમો છે, એટલે કે જે એની હેલ્પલાઇન છે, પછી એડમિટ કાર્ડમાં તમારે શું ધ્યાન રાખવાનું છે, શું શું સાથે લઈ જવાનું છે, શું નથી લઈ જવાનું, ડ્રેસ કોડ શું છે, પછી એની ચકાસણી કેવી રીતે થાય છે, પરીક્ષા હોલમાં શું ધ્યાન રાખવું, અને જો ધ્યાન નહીં રાખો તો શું કડક કાર્યવાહી થઈ શકે છે, અને એની અંતિમ સલાહ, આ બધું જ આપણે આ વિડીયોમાં સમજવાના છે. તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો, અને આ વિડીયો જોઈને જ જજો એક્ઝામમાં, કે જેથી કોઈ પણ મિસ્ટેક તમને થશે નહીં અને શાંતિથી તમે એક્ઝામ આપી શકો છો. ઓકે, તો ચાલો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ છીએ. પહેલા તો અહીંયા જો હવે એક ન્યૂઝપેપરમાં આર્ટિકલ આવ્યો છે, તો મેડિકલ એજ્યુકેશન એક્સપર્ટ દ્વારા આ માહિતીને કહેવામાં આવી છે. તો અહીંયા લખ્યું છે કે એક્સપર્ટ ગાઈડ એડમિટ કાર્ડથી માંડીને ડ્રેસ કોડ સુધીની તમામ વિગતો પર એક નજર. તો અહીંયા લખ્યું છે કે નીટ યુજી એક્ઝામને હવે માત્ર 17 દિવસ જ બાકી, તૈયારીની સાથે જ નિયમોની જાણકારી પણ જરૂરી. તો ચાલો આપણે હવે નિયમો પર નજર મારીએ. તો પહેલા તો જુઓ, હવે અહીંયા લખ્યું છે કે એડમિટ કાર્ડ વિશેની માહિતી. તો એડમિટ કાર્ડ તમારું પહેલા ક્યારે આવશે એ તમને કહી દઉં. તો તમારી એક્ઝામ થવાની છે 3 મે 2026 ના રોજ, બરોબર છે. તો તમારું જે એડમિટ કાર્ડની ડેટ ટેન્ટેટિવલી કહેવાય તો 3 થી 4 દિવસની અંદર, બરોબર છે. 2 થી 3 અથવા તો 3 થી 4, એટલે એવરેજમાં એવરેજ કહેવાય તો 3 દિવસની અંદર તમારું એડમિટ કાર્ડ જે છે એ આપવામાં આવતું હોય છે, બરોબર છે. ઓકે, એટલે કહેવાય કે 30 એપ્રિલ ની અંદર તમારું જે એડમિટ કાર્ડ જે છે એ તમને મળી જશે, બરોબર છે. બીજી કે એડમિટ કાર્ડ વિશેની અન્ય માહિતી જોઈ લઈએ. તો એ લખ્યું છે માત્ર અહીંયા આ જે નીટની ઓફિશિયલ વેબસાઇટ છે https://neet.nic.nta.nic.in એના પરથી જ ડાઉનલોડ કરવાનું છે. કઈ છે? neet.nta.nic.in, બરોબર છે. એના પરથી તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે. નામ, ફોટો, સહી બધું જ ચકાસી લેવાનું છે, બરોબર છે. નામમાં કોઈ મિસ્ટેક હોય, તો તમારો ફોટો કોઈ બીજો આવી ગયો હોય, અથવા તો સહી જે છે એમાં કોઈ લોચા હોય તો બધું તમારે ચેક કરી લેવાનું છે. કોઈ ભૂલ હોય તો તરત એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને જાણ કરવાની રહેશે, બરોબર છે. જાણ કેવી રીતે કરવાની છે એની માહિતી મેળવી લઈએ. તો લખ્યું છે કે કાર્ડ ડાઉનલોડ ન થાય તો સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી નીટ યુજી 2026@nta.ac.in એના પર તમારે ઈમેલ કરવાનો રહેશે, બરોબર. જો કાર્ડ ડાઉનલોડ ના થતું હોય, બરોબર છે, કારણ કે 26 લાખ સ્ટુડન્ટ અપિયર કરે છે નીટમાં, તો થઈ જાય કે સાહેબ જે છે કોઈ પર ક્રેશ થઈ જાય, બરોબર છે. એટલે શરૂઆતમાં ના થાય તો ચિંતા કરવાની જરૂર નથી, બરોબર છે. 1-2 કલાક રહીને કરશો શાંતિથી તો તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ જશે. એમાં કોઈ પેનિક કરવાની પણ તમારે જરૂર રહેતી નથી, બરોબર. થાય છે આવું કે કોઈક વાર વધારે સ્ટુડન્ટ જો ચેક કરતા હોય, બરોબર છે, બધા જ એક સાથે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરતા હોય, બરોબર, તો તમને ડાઉનલોડ કરવામાં લોચા આવી શકે, બરોબર. એમાં કોઈ પેનિક કરવાની, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, બરોબર. 1-2 કલાક પછી તમે કરશો તો આરામથી ડાઉનલોડ થઈ જશે, બરોબર. એટલે કોઈ ભૂલ હોય તો આ જે ઈમેલ છે તો એના પર તમારે મેલ કરી દેવાનો છે, બરોબર છે. તો ડાઉનલોડ ના થાય તો બી આના પર તમારે મેલ કરી દેવાનો રહેશે. હવે જો બીજી વાત કરીએ કે તમારે એક્ઝામ આપવા જાઓ, બરોબર છે, જ્યારે સેન્ટર પર તમે એન્ટ્રી લો ત્યારે તમારી સાથે શું રાખવાનું છે, શું નથી રાખવાનું એની માહિતી મેળવી લઈએ. તો તમારે પહેલા તો તમારું એડમિટ કાર્ડ, જે તમારી એડમિટ કાર્ડ આવ્યું છે એની તો પહેલા સૌથી પ્રથમ તમારે પ્રિન્ટ કઢાવી લેવાની છે, અને ફોટો સાથેનું એડમિટ કાર્ડ તમારે સાથે લઈ જવાનું છે. બીજું કે વધારાના પાસપોર્ટ સાઇઝના ફોટાઓ, બરોબર છે. ત્યાં પાસપોર્ટ સાઇઝના ફોટા, એમના જે ફોર્મ હોય, બરોબર છે, જે એક્ઝામિનર હોય ત્યાં તમારો ફોટો ચોંટાડવાનો હોય છે, બરોબર. એટલે હું માનું કે 3 થી 4 જેટલા તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા તો તમારે લઈ જ જવાના છે, બરોબર છે. 4-5 વધારાના રાખજો, બરોબર, એટલે કોઈ વાંધો નહીં, બરોબર છે. પછી બીજું કે ઓળખપત્ર તરીકે તમે તમારું આધાર કાર્ડ, બરોબર છે, આધાર કાર્ડ તમારે સાથે લઈ જાઓ. જો આધાર કાર્ડ ના હોય તો કદાચ લાયસન્સ બી ચાલે, બરોબર. તો આધાર કાર્ડ રાખો તો વધારે સારું છે. બીજું કે જો
બીજું કે PWBD સર્ટિફિકેટ જેને લાગુ પડતું એના માટે છે, અને સફેદ બેકગ્રાઉન્ડ સાથેનો પોસ્ટ કાર્ડ સાઇઝનો કલર ફોટો, બરોબર. કારણ કે પોસ્ટ કાર્ડ સાઇઝનો જે ફોટો આવે એ પણ તમારે ત્યાં ચોંટાડી દેવાનો હોય છે, બરોબર છે. બરોબર, એટલે પોસ્ટ કાર્ડ સાઇઝનો ફોટો તમારે લઈ જવાનો છે જો PWD સર્ટિફિકેટ જેને લાગુ પડશે એના માટે. પરંતુ આ 4 તો તમારે ફરજિયાત લઈ જ જવાના છે, બરોબર છે. ફોટો સાથેનું એડમિટ કાર્ડ જોઈશે, વધારાના પાસપોર્ટ સાઇઝનો ફોટા જોઈશે, ઓળખપત્ર તરીકે તમારું આધાર કાર્ડ જોઈશે અને પોસ્ટ કાર્ડ સાઇઝનો ફોટો જોઈશે, બરોબર. બાકી પેન પેપર બધું ત્યાંથી તમને આપી જ દેવાના છે. ઓકે, હવે જો બીજી વાત કરીએ આપણે કે શું સાથે ના લઈ જવું જોઈએ, બરોબર. તો પુસ્તક, પછી કાગળ, પેન, પેન્સિલ બોક્સ, કેલ્ક્યુલેટર, સ્કેલ, ઇરેઝર, બરોબર. તો તમને ખબર છે કે પેન ને બધું તો ત્યાંથી જ આપે છે, પરંતુ કોઈ સ્ટુડન્ટ્સને ભૂલથી ખિસ્સામાં રહી જાય એવું હોય, બરોબર છે. તો આ બધું સાથે નહીં લઈ જવાનું. પુસ્તક, કાગળ, પેન, પેન્સિલ બોક્સ, કેલ્ક્યુલેટર, સ્કેલ, ઇરેઝર, મોબાઈલ, બ્લુટૂથ, ઇયરફોન, માઇક્રોફોન, બરોબર છે. જો કે તમે જ્યારે એક્ઝામ સેન્ટરમાં એન્ટ્રી કરશો, બરોબર છે, ત્યારે તમારું કડક ચેકિંગ જે છે થશે જ, બરોબર. એટલે જે પણ ઇલેક્ટ્રોનિક ટૂલ્સ છે એ તો પકડાઈ જ જવાના છે, બરોબર છે. બીજું કે ઘડિયાળ, વોલેટ, બેલ્ટ, કેપ, ગોગલ્સ, હેન્ડબેગ, બરોબર છે. ઘડિયાળ પર તમારે કશું પહેરી નહીં જવાની, બરોબર. કોઈ પણ સોનાની કે કોઈ બી મેટલની કોઈ વસ્તુ હોય, બરોબર છે, હાથ પર દોરા કે એવું કશું એવું બાંધીને જવાનું નથી. જો ત્યાં તમે બાંધીને જશો તો તમને કઢાવી શકે ને તમારો ટાઈમ પણ વેસ્ટ થઈ શકે છે, બરોબર. એટલે બધાને ધ્યાન રાખવાનું છે. ખોરાક, નાસ્તો, પાણીની બોટલ, કશું તમારી બધી સુવિધા ત્યાંથી હશે, બરોબર છે. ટાઈમ પણ તમને ત્યાં ઘડિયાળ મૂકી જશે, પાણી પણ ત્યાં આપવા આવતા જ હોય છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ડ્રેસ કોડની, બરોબર છે. તો તમારે પોશાક તમારો કઈ રીતનો પહેરીને જવાનો છે, તો બોયઝ અને ગર્લ્સ ને બરોબર છે લાઇટ જે નાઇટ ડ્રેસ જેવો લાઇટ ડ્રેસ હોય, બરોબર છે, એવું પહેરીને જવાનું છે. બહુ એવા તમારે ફોર્મલ કપડાં કે એવું વધારે એવું પહેરીને જવાનું નથી, બરોબર. તો અહીંયા લખ્યું છે કે ધાર્મિક પરંપરાગત વેશભૂષા ધરાવતા ઉમેદવારોએ 12:30 સુધીમાં પહોંચી જવું. એટલે કે જે ધાર્મિક પરંપરાગત અનુસાર જે પોશાક ધારણ કરે છે તેમને 12:30 સુધીમાં પહોંચી જવાનું રહેશે. અસાધારણ મેડિકલ કારણસર NTA ની મંજૂરી આવશ્યક છે, બરોબર. એટલે જેને પણ અસાધારણ મેડિકલ કોઈ કારણ હોય તેમને NTA ની મંજૂરી લેવી આવશ્યક જણાય છે. બીજું કે તમારી ચકાસણી જે છે કેવી રીતે થશે, તો બધા જ વિદ્યાર્થીઓનું ફિશિંગ મેટલ દ્વારા ચકાસણી થશે. વિદ્યાર્થીઓનું માત્ર મહિલા સ્ટાફ દ્વારા બંધ જગ્યામાં થશે, બરોબર. એટલે મેં તમને કીધું હમણાં કે તમારું જે પણ કોઈની મેટલ જે છે એ ડિટેક્ટ થઈ જશે. કોઈ પણ તમે વસ્તુ લઈ જશો, સોના, ચાંદી કે એવી કોઈ મેટલની વસ્તુ હશે, વોચ બી હશે, તે બધું જે છે એમાં ડિટેક્ટ થઈ જશે. એટલે મેટલની કોઈ વસ્તુ નહીં પહેરીને જવાની, બરોબર છે. વિદ્યાર્થીનું ચેકિંગ જે છે મહિલા સ્ટાફ દ્વારા બંધ જગ્યામાં થશે, બરોબર. તો આ તમારે ધ્યાન રાખવાનું છે. બીજું કે અહીંયા લખ્યું છે કે બાયોમેટ્રિક, ફેસ ઓથેન્ટિકેશન અને વિડીયોગ્રાફી પણ થઈ શકે છે. તો બાયોમેટ્રિક એટલે તમારું જે થમ્બ ઇમ્પ્રેશન છે, પછી ફેસ ઓથેન્ટિકેશન છે, એટલે કે કોઈ ડમી વિદ્યાર્થી ના ઘૂસી જાય, બરોબર. તમે તે જાણવા માટે આ બધું જે છે કરશે, બરોબર. તો પછી ત્યારબાદ બીજું જોઈએ તો પરીક્ષામાં તમારે શું ધ્યાન રાખવાનું છે, તો હાજરી પત્રક પર 2 વાર સહી કરવી, અંગૂઠાની છાપ આપી, અને જો ધ્યાન નહીં રાખો તો કડક કાર્યવાહી થશે, જેમાં પરીક્ષા ચૂકી જવાથી રીટેસ્ટ નહીં મળે, 3 વર્ષ સુધી પ્રતિબંધ લાગી શકે છે અને કાયદેસરની પણ કાર્યવાહી થઈ શકે છે. એટલે જયારે તમે પરીક્ષા હોલમાં જયારે તમારું પેપર શરૂ થાય, બરોબર છે, પહેલા તમારે જે 2 વાર સહી હોય, બરોબર છે, જેમનું ફોર્મ હોય એમાં તમારે કરાવતા હોય છે અંગૂઠાની છાપ, થમ્બ ઇમ્પ્રેશન, પછી જે પાસપોર્ટ સાઇઝના ફોટા લગાવવા, બરોબર. એટલે તમારે જે છે એક્ઝામ સેન્ટર પર તમારે ખૂબ વહેલા પહોંચી જવું, અડધો કલાક પહેલા, બરોબર છે. કોઈ ટાઈમ વેસ્ટ ના થાય. જો તમે કઈ વસ્તુ ભૂલી જાઓ છો કે કશી પણ એવી ગેરરીતિ થાય છે, બરોબર છે, તો એના માટે તમારે પરીક્ષાના સમયના અડધા કલાક પહેલા જે છે પરીક્ષા સેન્ટર પર પહોંચી જવાનું રહેશે, બરોબર છે. ત્યારબાદ આ બધું જે છે એ ફોર્માલિટીઝ છે તમારે પૂરી કરવાની હોય છે પરીક્ષામાં. જો ધ્યાન નહીં રાખો, બરોબર છે, કારણ કે જો હવે તમારે OMR સીટ ભરવામાં પણ ધ્યાન રાખવાનું છે. રોલ નંબર હોય, સીટ નંબર છે, જે બધું છે એ બધું અવશ્ય ચેક કરીને ભરજો, કારણ કે એક જ OMR સીટ તમારી આવે છે, બરોબર છે. બીજી ત્યાંથી કોઈ OMR સીટ નહીં આપતા, બરોબર. એટલે ધ્યાનથી ભરજો, બરોબર છે. થોડું ભલે ટાઈમ વેસ્ટ થાય પરંતુ જોઈને ભરજો. પછી પરીક્ષા ચૂક્યાથી રીટેસ્ટ નહીં મળે, કોઈ રીટેસ્ટ એમાં હોતી નથી, 3 વર્ષ સુધી પ્રતિબંધ લાગી શકે છે અને કાર્યવાહી થઈ શકે છે. અંતિમ સલાહ છે નીટ એસ્પિરન્ટ્સ માટે કે નીટ યુજી માત્ર પરીક્ષા જ નથી, તે સપનાની દિશામાં એક મહત્વનું પગલું છે. તેથી શાંત ચિત્ત રહો, આત્મવિશ્વાસ રાખો, નિયમોનું કડક પાલન કરો. યાદ રાખો, સારી અને સાચી તૈયારી, સાચી શિસ્ત અને સકારાત્મક મનોબળ સાથે તમે પરીક્ષા દિવસને સરળ અને સફળ બનાવી શકો છો, બરોબર. એટલે જે પણ સ્ટુડન્ટ નીટની એક્ઝામ આપે છે એને એટલું જ કહીશ કે બી કોન્ફિડન્ટ, કોઈ પણ નેગેટિવ વાત તમારા મગજમાં ઘૂસવા જ ના દો. તમે બધું જ વાંચ્યું છે, બધી જ તૈયારી કરી છે, તમને બધું જ આવડે છે, એવા કોન્ફિડન્સ સાથે જાઓ. તમારું પરીક્ષા ખૂબ જ સારી રહેશે
અને બી પોઝિટિવ રહો, બરોબર છે. અને તમારે 15 દિવસ બાકી છે. મોક ટેસ્ટ એનાલિસિસ કરો, ઉપર છેલ્લું રિવિઝન કરો. અત્યારે બહુ ડીપમાં વાંચવાની કોઈ જરૂર નથી. આ રીતે તૈયારી કરશો તમારી 2024 એક્ઝામ ખૂબ જ સારી જવાની છે, બરોબર છે. તો ઓલ ધ બેસ્ટ. બધા જ સ્ટુડન્ટને જે પણ વિડીયો જોવે છે તમારા મિત્રોના વિડીયો શેર કરજો, એ એમને પણ ઉપયોગી રહે. ઓકે, તો આ મારે માહિતી નીટ યુજી 2026 ની એક્ઝામ લઈને આપવાની હતી. તો વિડીયો પસંદ આવે તો વિડીયો જરૂરથી લાઈક કરી દેજો. આવા જ નવા વિડીયો માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મળીએ છીએ મિત્રો કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.